અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળ્યો। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું। 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા અને એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવશે। આ સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યું હતું કે નિકિતાબેનનું મોત થઈ ગયું હોવા છતાં પણ તેના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું હતું, જ્યારે નિકિતાબેન તો સહી કરતા હતા। સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ ખાતે 30 વર્ષીય નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરી સમયે બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ અનુસાર ડોક્ટરની બેદરકારીને કારણે માતાનું મોત થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે। તો દસનામ ગોસ્વામી સમાજના હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે નિકિતાબેનનું મોત થવાના કારણે તેમના બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેના પગલે સમાજ દ્વારા અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે, જેમ કે એનેસ્થેટિક ડોક્ટર કોણ હતા, ઓપરેશન પહેલા ક્યારે આવ્યા, ક્યારે ગયા કે સીસીટીવી રેકોર્ડ મુજબ તપાસવું, એનેસ્થેટિક ડોક્ટરે સારવાર પેપરમાં મારેલી નોંધ તેમજ ડોક્ટરના અક્ષરો છે તેનો એફએસએલ રિપોર્ટ કરવો। અમારે એક વસ્તુનો ન્યાયની જરૂર છે કે જે બેદરકારી ડોક્ટરથી થઈ છે કે એમના સ્ટાફથી જે બેદરકારી થઈ છે એનો અમારે ન્યાય જોઈએ છે। એ બેદરકારીના કારણે એક માથી છોકરા અને છોકરાથી માં બે જુદા પડી ગયા છે। આટલું કરુણ ડોક્ટર ન કરી શકે। બધા એમ કહે છે કે ડોક્ટર છે ને એ એક ભગવાનનું રૂપ છે, તો આટલી કરુણ કઈ રીતે બની શકે કોઈ ડોક્ટર? અમારે બસ ન્યાય જોઈએ છે। આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હોઈ શકે। એક માનવતાના નિમિત્તે અમે આ કાર્ય કરીએ છીએ કે કાલે આજે અમારી સાથે થયું, કાલે કોઈ સાથે થાય તો બધા અમારી જેમ અવાજ ઉપાડે અને લડે ન્યાય માટે। નામ છે ડોક્ટરનું વીણા વર્મા અને હોસ્પિટલનું નામ છે સદવિચાર પૂણા। આજે કઈ જગ્યા પર તમે રજૂઆત કરવા આવ્યા છો ને શું કહેશો? અમારી રજૂઆત સુરત કલેક્ટર સાહેબ થી છે અને અમારે બસ એક જ વસ્તુ છે કે નિકિતાબેનને ન્યાય મળે અને એમને પૂરેપૂરો જસ્ટિસ મળે, એમના છોકરાઓને અને એમને। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।